उस पर आपसे कुछ बातचीत करेंगे और बाद में उस पर आपका रिव्यू लेंगे। डिमोनेटाइजेशन यानी गवर्नमेंट पुरानी नोटों को बंद करके उसकी जगह पे नई नोट को इंट्रोड्यूस करती है, उसको बोला जाता है डिमोनेटाइजेशन या विमुद्रीकरण। बैंक एक ऐसी इंस्टीट्यूशन है जहाँ पर आप अपने पैसे जमा भी कर सकते हो और विड्रॉ भी कर सकते हो, और बैंक आपको डिपॉजिट पैसे पर इंटरेस्ट भी देती है। अभी हम बताएंगे कि बैंक अकाउंट होना क्यों ज़रूरी है। बैंक अकाउंट होने से पहली एक बात कि आप लोगों के पैसों की सेफ्टी बढ़ जाती है। अगर हम घर पे रखते हैं तो पैसे चोरी होने का डर होता है, लेकिन बैंक अकाउंट में हो तो हमारी सेफ्टी रहती है पैसों की। और दूसरी बात सिंप्लिसिटी, अगर हम कहीं पे भी ट्रांजैक्शन कर रहे हैं तो बैंक के थ्रू अगर कोई ट्रांजैक्शन करे तो हमारे लिए वो ट्रांजैक्शन सिंपल और ईजी हो जाता है। अब ये जो डिमोनेटाइजेशन हुआ उस पर से हम लोग के पीएम ने कैशलेस इंडिया यानी कि डिजिटल इंडिया की बात की है। कैशलेस इंडिया में उसका मतलब है कि गवर्नमेंट नोट का सप्लाई थोड़ा कम कर देती है और हम सारे ट्रांजैक्शन बैंक के थ्रू, बैंक की डिजिटल चैनल्स और इलेक्ट्रॉनिक मीडिया के थ्रू हम सारे ट्रांजैक्शन करते हैं, जैसे कि प्लास्टिक मनी, डेबिट कार्ड, क्रेडिट कार्ड, पेटीएम, उसके थ्रू सारे ट्रांजैक्शन करते हैं। उसको बोला जाता है कैशलेस इंडिया, डिजिटल। कैशलेस इंडिया के एक एडवांटेज भी है और एक डिसएडवांटेज है। तो एडवांटेज कैशलेस इंडिया का ये होता है कि इलेक्ट्रॉनिक मीन्स से सारे ट्रांजैक्शन होते हैं। फॉर एग्जांपल कि डेबिट कार्ड, क्रेडिट कार्ड और उस सब से होता है, जिससे कि ब्लैक मनी का जनरेट होना बहुत ही कम हो जाता है। काળું નાણું કહીએ ને, એ કાળું નાણું હવે ઓછું થઈ જાય, કેમ કે હાથમાં પૈસા રહે ના ને, એટલે પછી કાળા નાણાં બહુ ચાન્સીસ ના લાગે અને જેનાથી ટ્રાન્સપરન્સી બી ઇન્ક્રીઝ થઈ જાય કે હવે કોઈ છુપાવી નહીં શકે કે અંદર આવી શકે છે એમ। કેશલેસ ઇકોનોમીના ડિસએડવાન્ટેજીસ પણ છે। તો એમાં એવું છે કે જો આપણે બધું કેશલેસ ઇકોનોમીના લીધે બધું કરીએ કેશલેસ ઇકોનોમી, તો એના લીધે બધું સાયબર વર્લ્ડ અને ઇન્ટરનેટ થ્રુ થશે। તો કદાચ ઇન્ટરનેટ થ્રુ બધું થાય તો એના લીધે આપણા જે ફાઇનાન્શિયલ ડેટાઝ અને જે આપણા જે ડેટાઝ ને રેકોર્ડ્સ બધા હોય એ લીક થવાની શક્યતાઓ રહી શકે। તો એવું બહુ વધારે પડતા ચાન્સીસમાં ના થાય, કેસીસમાં ના થાય, પણ 2-3% એવું થઈ શકે। એટલે આ હતા એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ કેશલેસ ઇન્ડિયાના, કે જેના થ્રુ આપણે આપણી જે ફિઝિકલ નોટ છે એનો નહીં પણ આપણે પ્લાસ્ટિક મનીનો યુઝ કરીએ। હવે બ્લેક મની શું છે? બ્લેક મની એવું છે કે આપણે ગવર્મેન્ટ ટેક્સીસ વધારી દે છે અને એ ટેક્સીસ ના ભરવાના કારણે જે પૈસા આપણે છુપાડી દીધા હોય છે એને બ્લેક મની કહેવાય। બ્લેક મની હંમેશા કેશમાં નથી હોતું, એ કોઈ સોનું ખરીદી લે પૈસાથી, કોઈ જમીન ખરીદી લે તો એ જમીન હવે બ્લેકની જ થઈ ગઈ કહેવાય। તો હવે આ જે ગવર્મેન્ટે વિચાર્યું છે કે ડિમોનિટાઇઝેશન, નોટબંધીને બધું કરશે, એનાથી આ ઇલીગલ એક્ટિવિટી થોડી ઓછી થશે। એટલે આ કેશલેસ ઇકોનોમી વગર આને છે ને પોઈન્ટ એટલે જ લીધો છે કે કેશલેસ ઇકોનોમીથી જ આગળ વધી શકે। હવે સાયબર સિક્યોરિટીમાં કેવું થાય છે કે જે અત્યારે કેશલેસ ઇકોનોમીમાં કેવું બોલે છે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ એ બધાથી તમે લોકો ટ્રાન્ઝેક્શન કરો તો બીક એની એ રહે છે કે તમે ડેબિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરો કે ક્રેડિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરો તો એમાં તમારા પાસવર્ડ જતા રહે, બીજાના હાથમાં આવી જાય, કાં તો પછી તમારા અકાઉન્ટ્સ હેક થઈ જાય છે તો બીજા તમારા પૈસા કાઢી લે છે। એટલે એ એક ટાઈપની થ્રેટ છે। પણ એની સામે છે ને બીજા એડવાન્ટેજીસ બી એ છે કે તમારો સેફ બી રહી શકે છે પૈસા, અને જેનાથી બ્લેક મની ઘણું ઓછું થઈ જાય અને કરપ્શન બી ઓછું થઈ જશે એનાથી। એટલે તમારો ઓટીપી નંબર હોય કે તમારો બેંક અકાઉન્ટ નંબર હોય જે લીક થઈ જાય એનાથી તમારો ડેટા, ફિનાન્શિયલ ડેટા ચોરી થઈ શકે, એ એનો ડિસએડવાન્ટેજ છે। પણ એના બદલામાં ઘણા બધા એડવાન્ટેજીસ છે, એટલે આ બહુ સારો સુઝાવ છે કેશલેસ ઇન્ડિયા। અને ગવર્મેન્ટે એના ઉપર સારા સ્ટેપ બી લીધા છે। કોઈની પાસે સ્માર્ટફોન ના હોય, સાદો મોબાઈલ ફોન હોય કે મોબાઈલ ફોન બી ના હોય તો તમારી પાસે આધાર કાર્ડ હોય તો એનાથી તમે લોકો ટ્રાન્ઝેક્શન કરી શકો છો કેશ વગર। એના માટે એક સ્પેશિયલ AEPS કાર્ડ પણ છે કે જેનાથી તમારી આંખોના રેટિના થ્રુ અને તમારા થંબના પ્રિન્ટ થ્રુ તમે કેશ ટ્રાન્સફર બી કરાવી શકો અને તમારે પે કરવા હોય તો તમે એ પણ કરી શકો। એટલે જેમ કે તમે કોઈ ગ્રોસરી શોપ પર ગયા અથવા તો કોઈ બી સ્ટોર પર ગયા સ્ટેશનરી લેવા માટે ને એ જ સમયે તમારી પાસે કેશ નથી તો તમે પૈસા પે નથી કરી શકતા, એ વખતે તમારી પાસે તમારું આધાર કાર્ડ હોય તો તમે તમારી થંબ ઇમ્પ્રેશન અને આઈ રેટિના થ્રુ પેમેન્ટ થઈ શકે। એટલે એ વસ્તુ 2017થી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે। હજી તરત આવી નથી ઇન્ડિયામાં, બટ આવવાની જલ્દી પોસિબિલિટી છે કે આવી જ જવાની છે, એટલે પ્રોબ્લેમ્સ ઓછા ફેસ થશે।
જે રીતે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ એ બધું છે, પણ એની સાથે સાથે એક પ્રીપેડ કાર્ડ બી છે, જે રીતે તમારા જે પેરેન્ટ્સ હોય એ તમને એ કાર્ડના અંદર બેલેન્સ કરાવી આપે. તો તમારે જે રીતના જે પ્રીપેડ કાર્ડ હોય એના અંદર તમારા પેરેન્ટ્સ હોય તમને બેલેન્સ કરાવી આપે. તો તમે જે રીતે કોઈ સ્ટેશનરી પરચેસ કરવા ગયા તો એ કાર્ડથી તમે જે રીતે 150 રૂપીઝનું બિલ હોય તો એ કાર્ડ તમે ક્રેશ કરો તો તરત એ બિલનું પેમેન્ટ થઈ જાય. એટલે તમારા પેરેન્ટ્સનો મેસેજ પણ છે કે આપણે કેટલા પૈસા વાપર્યા, એટલે એને પ્રીપેડ કાર્ડ, એટલે જે કાર્ડમાં બેલેન્સ હોય એટલા આપણે ખર્ચ કરી શકીએ. એ જ રીતનું ડેબિટ કાર્ડ આવે અને ક્રેડિટ કાર્ડમાં લિમિટેડ અમાઉન્ટ હોય કે એટલા લિમિટ સુધી આપણે કરાય અને ઉપર બેંક આપણને ક્રેડિટ આપે છે એનાથી. એટલે બેંક તરફથી એક જાતની લોન કહેવાય. આપણે બેંકના પૈસા લઈને એ 1 મહિના કે 15 દિવસ પછી આપણે એને રીપે કરવાના હોય છે, વિથ ઇન્ટરેસ્ટ સાથે પે કરવાના. હવે તમારા લોકોમાંથી કોને એવી ખબર છે કે ડિમોનેટાઇઝેશન છે શું? તમારા વ્યૂ પર તમને શું લાગ્યું કે ડિમોનેટાઇઝેશન વસ્તુ શું છે? કોઈને ખબર નથી. કોઈ હોય તો હાથ ઉપર કરીને બોલશો પ્લીઝ. હા, ડિમોનેટાઇઝેશન એટલે જે નોટબંધી થઈ છે એના કારણે બ્લેક મની કમ થશે. એટલે બ્લેક મની કમ થશે એટલે સામાન્ય પ્રજા સુધી નાણું પહોંચશે અને જેથી કરીને વિકાસ થશે, ડેવલપમેન્ટ થશે. વેરી ગુડ. બીજું કોઈ કંઈ કહેવા ઈચ્છે આના વિશે? એટલે તમારો શું સુઝાવ છે કે આ કે સારું થયું કે પછી કંઈ તમને કોઈ પ્રોબ્લેમ કંઈ એવું હોય કે સુધારો કરાવવો હોય તમે તમારા વિચારો. કેશલેસ ઇન્ડિયા પર તમારા વિચારો શું છે? તમને કોઈ પ્રોબ્લેમ ફેસ કરવાના આવ્યા કે તમને જે આ કેશલેસ થયું કાં તો ભાઈ નોટો બધી ચેન્જ થઈ જે બદલાઈ ગઈ તો એના લીધે તમે કોઈ પ્રોબ્લેમ ફેસ કર્યા? કે નોટ ઓળખવામાં કોઈ પ્રોબ્લેમ થઈ હોય તમને લોકોને, કાં તો પછી બીજી કોઈ રીતે પ્રોબ્લેમ થઈ હોય, એવું કંઈ થયું ખરું તમારા લોકોને? 1000ની નોટ બંધ થઈને 2000ની આવી એટલે તો એ નોટ ઓળખવામાં કંઈ પ્રોબ્લેમ થઈ હશે તમને લોકોને? કોઈને બી નહીં થયો છોકરાઓ? પ્રોબ્લેમ તો નહીં થયો પણ ચિંતામાં યસ સર યસ સર. હા બોલો. આજે નવી નોટો આવી છે, એમાં જે 2000ની નોટ આવી છે ને હા. એ નોટ ઓળખવામાં તકલીફ નથી પડી રહી, પણ તકલીફ એટલા માટે પડે કે એ નોટ નાની છે. જ્યારે પહેલાં 1000ની નોટ આવતી હતી, 500ની નોટ આવતી હતી અને 100ની નોટ આવતી હતી, 50ની કે 20ની 10ની. આ નોટોની સાઇઝ અલગ અલગ હતી અને સાઇઝના આમ રાખીએ તો એ માપથી ઓળખી શકતા હતા કે 10ની નોટ છે, 20ની છે, 1000ની, 500ની. તો આજે જે 2000ની નોટ છે એ કદાચ 20ની નોટ જે છે એનાથી થોડી મોટી આવી છે એટલે તકલીફ પડે એમ. 50ની નોટ અને 2000ની નોટ ઓળખવી એ થોડું પ્રોબ્લેમ છે. વત્તા પણ એક સારું થયું છે કે અમારા માટે એક એવી ડિઝાઇન મૂકવામાં આવી છે કે જેની મદદથી અમે ઓળખી શકીએ, પણ એ ડિઝાઇન ઝાંખી છે જેથી, કારણ કે બધા લોકો એક સમાન ના હોય કે એ પેપરને સાચવીને રાખી શકે, કારણ કે એનો જે લોકો એનો પરસેવો એ પેપર ઉપર તો લાગવાનો જ છે ને, એટલે અને એ ડિઝાઇન ઝાંખી પડવાની એટલે એની તકલીફ પણ વધારે છે એમ. એટલે 2000ની નોટોમાં થોડો સુધારો થાય. દરેકનામાં એબિલિટી પણ ના હોઈ શકે કે એ ડિઝાઇન જલ્દી ઓળખી શકે. એટલે કારણ કે તમને એટલું ઝાંખી તમને બી આ રીતની બધી પ્રોબ્લેમ્સ ફેસ થયા છે? તમે કર્યા છે પછી કોઈ અત્યારે? પ્રોબ્લેમ થઈ હોય અત્યાર સુધીમાં અને પછી આગળ બી થશે એવું કંઈ લાગે તમને? ઓછી માત્રામાં ફેસ. ઓછું થશે એટલે ફેસ કર્યું છે પણ ઓછું. અને તમે લોકો આ પ્લાસ્ટિક મનીનો યુઝ કરો છો? તમે લોકો બેંકમાં તો તમારા લોકોનું કોઈનું અકાઉન્ટ હોય કેવી રીતના? ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ? બધાના અકાઉન્ટ ખરા બેંકમાં? હા, એકાઉન્ટ છે, એટીએમ કાર્ડનો યુઝ કરીએ. એટીએમ કાર્ડ ઊભા થઈને બોલશો ને? મારું એકાઉન્ટ છે બેંક ઓફ ઇન્ડિયા મેમનગર અને ત્યાંથી મેં એટીએમ કાર્ડ લીધેલું છે અને અહીંયા આપણે જે બાર સેન્ટર છે ત્યાંથી અમે યુઝ કરીએ છીએ એટીએમ કાર્ડ. તમને યુઝ કરવામાં બી ફાવે છે કે હા, ખબર નથી ટોક વાળું છે પણ? હા, અહીંયા જે એટીએમ મશીન છે, ઓટોમેટિક ટેલર મશીન, એમાં ટોકબેક ને એક સોફ્ટવેર છે એ બોલે છે એને અમે યુઝ કરી શકીએ. એટલે એ બોલે એ પ્રમાણે આ હા, લોકો હા, યુઝ કરે એવું હોય. બધું જ બોલે છે. બધું બોલે છે ટોકબેક. તમે એકવાર જોઈ લેજો, બહુ સરસ છે. એટલે તમારી માટે આ ગવર્મેન્ટે ઈઝી કરી દીધું છે બધું હા, ઓળખવા હા, માટે, હા. right? એટલે બધાને જેવા પ્રોબ્લેમ્સ થયા છે એવું નથી કે તમને વધારે પ્રોબ્લેમ્સ થયા છે ખરા બટ ઓછા થયા છે. એટલે તમને સામાન્ય તકલીફ જ પડી છે. અને તમારા લીધે આ સ્ટેપ જે ગવર્મેન્ટે લીધો એ સારો છે. હા, એટલે તમને કંઈક બીજું કંઈક એવું હોય ગવર્મેન્ટને, કેમ કે
અમે બધા મેસેજ પહોંચાડવા પ્રયત્ન પ્રયત્ન કરીએ કરીએ છીએ. કંઈ હોય પ્રોબ્લેમ કે એવું કંઈ તમે અત્યારે મેં એસબીઆઈમાં આઈએમની એસબીઆઈમાં મેં ખાતું ખોલાવેલું છે, મને એટીએમ નહીં મળે. આઈએમની એસબીઆઈમાં મેં ખાતું ખોલાવેલું છે, એટીએમ આપવાની ના પાડે. તમે apply કર્યો? હા, અપ્લાય કરે. તો કેમ ના પાડી? એ કહે કે તમે અંગૂઠો કરેલો છે ને એટલે અમે નહીં આપતા. ફિંગરપ્રિન્ટ કરેલી છે ને એટલે નથી આપતા. એટલે ફિંગરપ્રિન્ટ છે એટલે ના પાડી. હા, તો તમારે કેવું હતું ને કે તમારા કોઈ રિલેટિવ કા તો પછી એના થ્રુ તમે અકાઉન્ટ ખોલાવી શકો છો. એવું નથી. એમ કે છે કે 2 જણાને નથી આપેલું. તો તમે સાઇન તમને સાઇન કરતા ના ફાવે? સાઇન કરતા ફાવે પણ સાઇન અલગ પડી જાય ને એટલે પછી બેંકવાળા કહે કે તમે અંગૂઠો જ કરો. ના, એટલે નિયમ છે કે એટીએમ તો દરેકને આપવું જ પડે. હવે આના કિસ્સામાં શું છે કે આ પર્ટિક્યુલર કિસ્સો છે, એટલે હવે ત્યાં હું જઈને મારી જોડે આવજે, આપણે બેંક મેનેજરને સમજાવીશું કે આ તો બધું ભાઈ બદલાઈ ગયું, જમાનો બદલાઈ ગયો છે, અંધ વ્યક્તિ બધું જ કરી શકે છે, અને એના માટે ડિજિટલ ઇન્ડિયા એના માટે સારું છે, કોઈ પ્રોબ્લેમ નથી. કેશલેસ ઇન્ડિયા થાય, અને એમને તો ઉપરથી નોટો રાખવાનું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એટલે આપણે જઈશું ત્યાં બેંકમાં અને તો એને કરવું પડશે, બરાબર? બીજું કંઈ કોઈને આવો કોઈ પ્રોબ્લેમ હોય તમને લોકોને લાગે છે કે આ ગવર્મેન્ટના સ્ટેપના લીધે ભ્રષ્ટાચાર કરપ્શન ઓછું થશે કે વધશે? હા. શું તમારો સુઝાવ છે? ઊભા થઈ જાઓ. કોઈ બી બોલી શકે છે. બોલો બોલો છોકરા. આમ તો જે ભ્રષ્ટાચારની વાત આવે તો ભ્રષ્ટાચાર તો ઓછો થશે, પણ મેં TV9 ઉપર એક વિડીયો જોયો હતો, યુટ્યુબ પર TV9 નો એક વિડીયો હતો અપલોડ થયો, તો એ લોકોએ એક અર્થશાસ્ત્રી એવું કહ્યું હતું કે જેટલી મોટી નોટ હશે ને એટલો ભ્રષ્ટાચાર વધશે. 2000ની નોટ છે તો એનાથી ભ્રષ્ટાચાર કદાચ વધી શકે, આવું એક જાણીતા અર્થશાસ્ત્રી કોઈ કદાચ એમનું નામ ભૂલી ગયું, મને અર્થશાસ્ત્રી એવું કહ્યું હતું. હેમંત શાહ હતા, હેમંત શાહ. હેમંત શાહે એવું કહ્યું. ખબર નહીં હવે કોણ હતું, પણ એ હેમંત શાહનો એક વિડીયો અત્યારે વાયરલ થયેલો છે. તમને એવું લાગે છે કે આના લીધે બેન્કિંગનું કંઈ ફ્રોડ વધશે કે એવું કંઈ? બેંક ફ્રોડ કરી શકે તમારી સાથે એવું તમને એવું લાગે કે આમ બેંક કંઈક આના લીધે ઘોટાળો કરશે હવે. એવું કંઈ ના હા કે નામાં જવાબ આપી શકો. ઊભા થઈ એક મિનિટ ઊભા થઈને તો હા કોઈ બી આન્સર કે શરૂઆતમાં તો જ્યારે અત્યારે બેંકમાં જે નાણાં ને બધું ચૂકવવાનું થાય છે, તો અત્યારે તો શરૂઆતમાં તો ભ્રષ્ટાચાર થશે થોડો ઘણો, કારણ કે અત્યારે એવા કિસ્સા પણ જોવા મળે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પણ પછી જ્યારે આ બધું પૂરું થઈ જશે પછી કદાચ ભ્રષ્ટાચાર અટકી જશે. અટકી જશે એમ લાગે છે. એટલે અત્યારે ચાલુ છે ભ્રષ્ટાચાર. હા, અત્યારે થઈ રહ્યો છે, કારણ કે તમને એવું ન્યૂઝમાં લાગે? કિસ્સા જોવા મળે. તમને એવું લાગે છે કે લોકોનું કાળું નાણું બહાર આવી રહ્યું છે આ પોલિસીના લીધે? હા, અને તમને એવું લાગે કે જેટલું કાળું નાણું બહાર આવે છે એ બધું જ વ્હાઇટ મનીમાં કન્વર્ટ થઈ જશે? હા, થઈ જશે. થઈ જશે. તમને એવું લાગે કે આ પોલિસી છે ગવર્મેન્ટની એના લીધે થોડો આતંકવાદ ટેરરિઝમ પણ ઓછું થશે એવું લાગે છે તમને? હા, કારણ કે જે નકલી જે નોટ હતી એ પણ તો બંધ થઈ જશે, કારણ કે જૂની નોટ તો બંધ થઈ ગઈ, તો એનો ઉપયોગ તો થવાનો જ નથી, તો જે નકલી નોટ હતી એ પણ ખતમ થઈ જશે, એટલે આનો એનાથી કોઈ પ્રશ્ન નથી. એટલે ટેરરિઝમ જે હતું આતંકવાદીઓનું ને બધું જે હતું પાકિસ્તાનથી આવતું હતું આમ થતું એવું, એટલે એ બધું ઓછું થશે, પૂરું તો નહીં થાય. પૂરું જ નહીં થાય એમ. પૂરું તો બોલો બોલો વાંધો નહીં, બોલો તમે. પૂરું તો નહીં થાય. બહુ જલ્દી નહીં કારણ કે એવા પણ કિસ્સા જાણવા મળે કે એ લોકોએ તો પણ નવી જે નોટ હતી એની કોપી ફરી કરી લીધી. હા, બટ તમને એવી ખબર છે કે જે આપણી નવી નોટ બની છે એ શેનાથી બની છે? એના અંદર 17 એવી વસ્તુઓ Quality છે છે. ક્વોલિટી છે એવી જે આપણી જૂની નોટ કરતાં અલગ છે. હવે જે પ્રિન્ટિંગ એ જે જૂની નોટો જ્યાં પ્રિન્ટ થતી હતી એ પ્રિન્ટ કંપની બી બદલાઈ ગઈ, હા. અને આ નવી નોટો કાગળમાંથી નહીં, જે જૂના જીન્સ હોય ને જાડા જીન્સમાંથી બને છે. અને અંદર એવા 17 વસ્તુઓ એવી નાખેલી છે એનાથી ડુપ્લિકેશન 2000 ની નોટનું પોસિબલ નથી એવું ગવર્મેન્ટનું કહેવું છે. હા, વેરી ગુડ. એ તો ગવર્મેન્ટ કિસ્સા જાણવા મળે છે તો હા, એટલે એ હા, બી હા, જોયા વાંધો છે નહીં, બોલો. કિસ્સા જે તમારા મગજમાં જે બી હોય નેગેટિવ પોઝિટિવ તમે બધું કહી શકો છો, તો અમને બી અહીંયા આગળ ખબર પડે કે અમારે કઈ રીતના આગળ કામ કરવાનું છે. કેમ કે અમે હા બધા છે આમ એટલું સુધી તો લાગતું હશે કે બધું સારું થશે, પણ અમુક એ લોકોનું પણ એટલું જ માઇન્ડ હોય જેથી કરીને એ લોકો પણ કંઈક નવું
તો આની અંદર ગવર્મેન્ટનો કોઈ ફાયદો નથી. નહીં ફાયદો છે કઈ રીતે? કઈ રીતે આમ એમને લોકો થોડું ઘણું તો લાગે છે ને કે આમ એની કોઈ ખાસ કોપી નહીં કરી શકે, બીજી નોટ નહીં બનાવી શકે બહુ છે, તો એની બનશે તો પણ ઓછી જ બનશે ને. બીજું કોઈ કોઈને કંઈ વિચારો આપવા ઈચ્છા કહેવાની ઈચ્છા હોય તો કહી શકો છો તમે બધા. સર આ લોકોને જીડીપી ના બરાબર જીડીપી ખબર છે? તમને એવું લાગે છે જીડીપી જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે એ ઇન્ડિયાનું વધશે આ ડિમોનેટાઇઝેશન અને કેશલેસ ઇન્ડિયાના લીધે? જીડીપીનો રેટ વધશે કે ઘટશે? તમારો શું વિચાર છે એના પર કહી શકો ભાઈ? અત્યાર સુધી જે 7.5% હતો તો એમાં વધારો થશે ઘટાડો થશે? આ વસ્તુ નોટ બંધ કરી એના લીધે તમને લાગે છે કે એમાં વધારો થશે ઘટાડો થશે એવું કંઈ? કારણ કે ગવર્મેન્ટે આ સ્ટેપ એ રીતે લીધો છે, એ લોકોને લાગે છે કે આગળ જઈને આપણું જીડીપી પણ બીજી કન્ટ્રીઝના જેમ ડબલ ડિજિટમાં જશે એવું એ લોકોને લાગે છે. તો તમારો શું વિચાર છે, વધશે કે ઘટશે? આપણી રાષ્ટ્રીય આવકનો ગ્રોથ છે ને અત્યારે, વધશે કે ઘટશે તમને શું લાગે છે એમ પૂછવું? કોઈ બી બોલો અજય. જીડીપી વધશે અને ઇન્ડિયાની જે ઇકોનોમી છે એ વધશે કે ઘટશે? આ કેશલેસ જે થઈ ગયું છે એના લીધે હવે બહુ પૈસાથી ટ્રાન્ઝેક્શન નહીં થાય. એટલે ઇન્ડિયાનું ઇકોનોમિક ડેવલપમેન્ટ, ઇકોનોમિક ગ્રોથ વધશે કે ઘટશે? વધશે. જોરથી બોલો તો. હા, ઇન્ડિયાની જે ઇકોનોમિક ગ્રોથ છે આપણો એ આના કારણે વધશે કે બ્લેક મની બધા એ થઈ ગયો એટલે. તમને શું લાગે છે કે આના લીધે જે ટેક્સ સ્ટ્રક્ચર છે આપણું એમાં ટેક્સમાં વધારો થશે ઘટાડો થશે? શું લાગે છે? ટેક્સમાં વધારો થશે. કોઈ એક કેસ છે આમ ઊભું થઈને કે કઈ રીતના વધારો થઈ શકે છે? ટેક્સમાં વધારો થશે કારણ કે છે આ લોકોને પછી એવું બધું જે નાનું બહાર આવી જશે એટલે ટેક્સમાં પછી ટેક્સ ચૂકવી દેશે લોકો. એટલે ટેક્સ સ્લેબમાં ઘટાડો થશે અને ટેક્સમાં એટલે ઇન્કમ ટેક્સની ઇન્કમ વધશે કે ટેક્સ સ્લેબ ઘટશે? આ બે પ્રશ્નો જરા ઇન્કમ વધશે, ટેક્સની ઇન્કમ સમજો. ટેક્સમાં ઘટાડો એટલે મને તમે એમ સમજો કે હું ટેક્સ ભરું છું તો મારા ટેક્સ ભરવાનો ઓછો આવશે એટલે પાછળથી અથવા ટેક્સની ઇન્કમ વધશે, ઇનડાયરેક્ટ ટેક્સ ગવર્મેન્ટની ઇન્કમ વધશે એમ કેવું છે. ગવર્મેન્ટ ઇન્કમ વધશે. એટલે તમને એવું લાગે છે કે ટેક્સની આપણી ઇન્કમ વધશે એના લીધે આપણા કન્ટ્રીમાં ડેવલપમેન્ટ પણ થશે, એનાથી ટેક્સ આપણે લોકો પે કરતા થઈ જશે, ગવર્મેન્ટ પાસે ઇન્કમ આવશે તો આપણી કન્ટ્રીમાં સુધારો થશે, રોડ સારા બનશે, ઇલેક્ટ્રિસિટી સપ્લાય તો છે જ, તો પણ ઓર વધુ વધારે ડેવલપમેન્ટ થશે એવું લાગે તમને લોકોને? એટલે આ કેશલેસ જે સ્ટેપ લીધો એના પરથી જ થશે? ગવર્મેન્ટે બી આગળ કંઈ કામ કરવાનું છે. જો તમારો કોઈ સુઝાવ હોય કે ગવર્મેન્ટ આવું કરે તો એ વધારે આપણી નેશનલ ઇન્કમ સારી બને. બ્લેક મની કરશે એટલે ઓટોમેટિક થવાનું જ છે. બટ હમણાં જ અહીંથી બોલ્યા ને કે મોટી નોટ જેટલી હશે એટલે એના લીધે તમને નહીં લાગતું કે બ્લેક મની વધી શકે છે એમ નહીં લાગતું એનાથી? અને જો લોકોનું કાળું નાણું તમે કહો છો કે બહાર આવ્યું છે, ઘણું બહાર આવ્યું છે, પણ અમુક લોકો